હેલો વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું કે તમે સૌ મજામાં હશો. હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 10 વિભાગ ડી. બરાબર ને? આની આગળના વિડીયોમાં આપણે વિભાગ સી અને ડી જે છે એ સંપૂર્ણ વિભાગો પૂરા થઈ ગયેલા વિડીયો મેં મૂકી દીધેલા છે. તો ખાસ કરીને જો તમે ન જોયા હોય તમે તે જોઈ શકો છો. બરાબર. અને વિભાગ ડીમાં પ્રકરણ 10 પહેલાંના જે પ્રકરણો આવ્યા હતા, બરાબર, આપણે જોઈ લીધા છે. વિડીયો મુકાઈ ગયા છે. જો હજુ તમે ન જોયા હોય તો તમે જોઈ શકો છો. ઓકે, ચલો. જોરો શોરોથી તમે તૈયારી કરી રહ્યા હશો તમારી વાર્ષિક પરીક્ષાની, તો એના માટેનો આ એક સરસ મજાનો પ્રકરણ 10નો વિડીયો છે. પહેલો પ્રશ્ન છે કે વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો. પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો. તો જો સૌથી પહેલા આપણે શું લખીએ તો કે વ્યાખ્યા લખીએ ને. કોની વ્યાખ્યા પૂછીએ આપણે? વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા. વસ્તુ અથવા પદાર્થ બે એક જ થશે ને? વસ્તુ અથવા પદાર્થ બંને એક જ થશે. એટલા માટે ચલો સૌથી પહેલા આપણે લખીએ વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા. તો એ કંઈક આ રીતે લખાશે: કોઈ પણ ગતિમાન પદાર્થ કાર્ય કરે છે. જો પદાર્થની જગ્યાએ તમે વસ્તુ પણ લખી શકો છો. કોઈ પણ ગતિમાન પદાર્થ કાર્ય કરે છે અર્થાત ગતિશીલ પદાર્થો ઉર્જા ધરાવતા હોય છે. આ ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. જો તમને અક્ષરો ન દેખાય તો તમે ક્વોલિટી જે છે એનો ઓપ્શન ક્લિક કરીને તમે એને વધારી શકો છો અને સ્પષ્ટ અક્ષરો જોઈ શકો છો. તો લખ્યું છે કે કોઈ પણ ગતિમાન પદાર્થ કાર્ય કરે છે અર્થાત ગતિશીલ પદાર્થો ઉર્જા ધરાવતા હોય છે. બરાબર. કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પદાર્થ છે, કાર્ય કરે છે, એનો મતલબ એ થયો કે શું છે? ગતિશીલ પદાર્થો ઉર્જા ધરાવે છે. એ જે ઉર્જા છે એને શું કહેવાય? ગતિ ઉર્જા કહેવામાં આવે છે. ચલો, એની પછી આપણને શું કીધું છે કે પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો. તો લખીએ પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ. લખીએ કે ધારો કે આપણે હવે સમીકરણ મેળવીશું. એમ દળનો એક પદાર્થ આ યુ છે. યુ એટલે શું થાય? વેગ. યુ જેટલા વેગથી સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. ધારો કે તેના પર F જેટલું બળ સ્થાનાંતરની દિશામાં લાગે છે.
તેથી ટી જેટલા સમયમાં તે એસ જેટલું સ્થાનાંતર કરી વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તેથી આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન અથવા સંપૂર્ણ ઘટના દરમિયાન થતું કાર્ય W બરાબર F ગુણ્યા સ્થાનાંતર બંનેના ગુણનફળ જેટલું હોય. બરાબર, શું થાય? F ગુણ્યા સ્થાનાંતર બંનેના ગુણનફળ જેટલું કાર્ય થયું ગણાય. શા માટે? તો એની જે પદાર્થ છે એની ઉપર બળ લાગે છે પણ સ્થાનાંતરની દિશામાં લાગે છે, અને ટી જેટલા સમયમાં તે એસ એટલે શું છે? સ્થાનાંતર જેટલું એસ જેટલું સ્થાનાંતર કરી વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. યુ પ્રારંભિક વેગ છે જ્યારે વી જે છે એ અંતિમ વેગ છે. તો આ સંપૂર્ણ ઘટના દરમિયાન થતું કાર્ય જે છે એ એફ ગુણ્યા એસ એટલે કે બળ અને સ્થાનાંતરના ગુણનફળ જેટલું થશે. બરાબર, ચલો પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ભણાતા યાદ કરો. ન્યૂટનના ગતિનો બીજો નિયમ તો લખીએ. ન્યૂટનના ગતિનો બીજો નિયમ કયો હતો? એફ બરાબર એમ એવો તમે ભણ્યા હતા. તો બસ એફની જગ્યાએ એમ મૂકી દઈએ. બરાબર, ચલો સમીકરણ 1 કહીએ. બરાબર એમ એ સમીકરણ 1 મૂકતા તો W બરાબર એમ એ એસ એવું થાય ને. આને સમીકરણ 2 કહી દઈએ. હવે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ વિશે આપણે ભણી ગયા છીએ. કેટલા સમીકરણો વિશે ભણ્યા આપણે? 3. તો એમાંનું એક જે છે એનો ઉપયોગ અહીંયા આપણે કરીએ છીએ કે અચળ પ્રવેગી ગતિના ઓલું આપણે જોયું હતું ખબર, નિયમિત મુક્ત પતન કરતો પદાર્થ છે એના માટે આપણે 3 સમીકરણો જોયા હતા, યાદ હોય તો આની પહેલાના પ્રકરણમાં. અચળ પ્રવેગી ગતિના સમીકરણ v² - u² બરાબર 2as પરથી જો s જોઈએ છે તો શું થાય? તો s જે છે સ્થાનાંતર બરાબર આપણે લેવાનું છે. તો ડાયરેક્ટ લખી દઉં કે s બરાબર સાથે જો એ ક્યાં જાય? છેદમાં, એટલે 2a બીજું ઉપર v² - u². સમીકરણ નંબર 3 કહી દઈએ. એની પછી સમીકરણ આની કિંમત હવે આમાં મૂકી દઈએ 2માં. સમીકરણ 3ની કિંમત 2માં મૂકી દઈએ. ચલો W બરાબર એમ એ એસ એટલે શું મૂકવાનું? આ v² - u² ના છેદમાં 2a આ રીતે મૂકી શકાય. ઓકે, હાલો એ નીકળી ગયા. તો વધ્યું શું? તો W બરાબર 1/2 એમ કૌંસમાં v² - u². આવું વધ્યું એને તમે સમીકરણ 4 કહી દો. બરાબર, હવે આપણને શું કીધું છે? તો કે જો પદાર્થ સ્થાયી અવસ્થામાંથી પોતાની
ગતિની શરૂઆત કરતો હોય તો પ્રારંભિક વેગ u બરાબર શું હોય? 0 હોય તો u બરાબર 0 હોય, બરાબર. તો આમાં u બરાબર 0 મૂકી દો તો શું વધે? ખાલી v વધે ને. તો ચલો લખીએ, જે વધ્યું છે લખી દો. w બરાબર 1/2 mv નો સ્ક્વેર. બસ આ જે સમીકરણ નંબર 5 જે આવ્યું એ શું છે? ગતિ ઉર્જાનું સમીકરણ છે, બરાબર. જ્યાં m બરાબર દળ છે, v બરાબર એનો અંતિમ વેગ છે. આપણને શું કીધું હતું? પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો. તો સમીકરણ નંબર 5 જે છે એ પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ છે, બરાબર. ઓકે, આ સૂત્ર અહીંયા થઈ ગયું. આ પ્રશ્ન તમારો અહીંયા પૂર્ણ થઈ ગયો, બરાબર. અને હા, જો આ થયેલું કાર્ય કીધું છે ને આપણને, તો ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જા છે, બરાબર. એને ગતિ ઉર્જાને ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક, બરાબર. ઉર્જા એટલે એનર્જી, એટલે શું મતલબ થયો? કાઇનેટિક ઉર્જા, બરાબર. હવે થયેલું કાર્ય જે હોય, બરાબર, કેટલું હોય? તો કે ઉર્જા જેટલું હોય, બરાબર. પદાર્થમાં ગતિ ઉર્જા ઈ કે સ્વરૂપે સંગ્રહ પામે છે. તેથી m દળ તથા v જેટલા સમાન વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલું થાય? તો કે ઈ કે બરાબર, જો અહીંયા લખું તું છેલ્લી 2 લાઈન લખી નાખું છું. તેથી m દળ તથા v જેટલા સમાન વેગથી ગતિ કરતા, તો આપણે કાર્યનું સૂત્ર મેળવ્યું ને, આપણે તો ગતિ ઉર્જાનું જોઈએ છે. સમાન વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા ઈ કે કેમ લખ્યું? એનર્જીનો ઈ અને કાઇનેટિકનો કે. કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv સ્ક્વેર થશે. અહીંયા આ પ્રશ્ન પૂરો થયો, બરાબર. આપણે તો ઈ કે મેળવવાનું હતું ને, કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા. તો આ રીતેનું સૂત્ર થશે. કઈ શું છે ને કાંઈ યાદ નથી રાખવાનું, ખાલી આ એક સૂત્ર યાદ રાખી લો. કયું? જો આ w બરાબર f ગુણ્યા s. એમાં પહેલાં તમારે એ નક્કી કરવાનું કે એફનું મૂલ્ય કયું મૂકવું છે? તો કે ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે એફ બરાબર એમ અને એસ બરાબર, તો કે અચળ પ્રવેગ ગતિના સમીકરણ પ્રમાણે એસ બરાબર v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેરના છેદમાં 2a. બસ એ બંનેને સમીકરણમાં મૂકી દીધા તો આપણને આવું મળ્યું કે નહીં? સાવ સિમ્પલ છે, તમે ખાલી થોડુંક યાદ રાખો ને તો આવડી જશે. w બરાબર 1/2 m v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. તો જો એ પદાર્થ જે હોય એ સ્થાયી અવસ્થામાં હોય તો u બરાબર શું હોય? 0. તો સૂત્ર શું બને? 1/2 mv નો સ્ક્વેર, બરાબર. થયેલ કાર્ય જે છે હોય એ ઈ કે જેટલું, તો ઈ કે એટલે કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv નો સ્ક્વેર થશે. એની પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. ચલો, સ્થિતિ ઉર્જાની પહેલા તો વ્યાખ્યા લખો. કે ચલો પહેલા સૌથી પહેલા સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા દર્શાવી દઈએ. લખીએ કે પદાર્થની સ્થિતિ અથવા રૂપરેખાંકનને કારણે તેમાં રહેલા અથવા તેમાં રહેલી ઉર્જા, આ ઉર્જા પદાર્થને તેની વર્તમાન સ્થિતિમાં લાવવા માટે
કરવામાં આવેલા કાર્યને રજૂ કરે છે તેને જ શું કહેવાય છે? તેને જ સ્થિતિ ઊર્જા કહે છે. તેને જ સ્થિતિ ઊર્જા કહે છે. જો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા લખી કે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા શું થાય, શું થશે કે પદાર્થની સ્થિતિ જે છે એ અથવા રૂપરેખાંકનને કારણે તેમાં રહેલી ઊર્જા, આ ઊર્જા પદાર્થને તેની વર્તમાન સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવેલા કાર્યને રજૂ કરે છે. તેને જ શું કહેવાય? સ્થિતિ ઊર્જા કહેવાય છે. બરાબર. પછી શું પૂછ્યું છે આપણને? તેનો SI એકમ લખીએ કે સ્થિતિ ઊર્જાનો SI એકમ જૂલ છે. સ્થિતિ ઊર્જાનો SI એકમ શું છે? જૂલ છે. પછી શું કીધું? 4 ઉદાહરણ આપવાને કીધા. ચોકે હાલો ઉદાહરણ લખી દઈએ. પેલું લખીએ ઊંચાઈ પર રાખેલો પથ્થર ઊંચાઈ પર રાખેલા પથ્થરમાં દેખાય છે ને? હા. ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઊર્જા હોય છે. શું કીધું? ઊંચાઈ પર રહેલો પદાર્થ. એમાં લખ્યું, આ પછી સમજાવવું પડે ને. ઉદાહરણ લખ્યું તે ઊંચાઈ પર રાખેલા પદાર્થમાં ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઊર્જા હોય છે. પછી બીજું ઉદાહરણ લખીએ ખેંચાયેલી સ્પ્રિંગ. એ પણ કોનું ઉદાહરણ છે? સ્થિતિ ઊર્જાનું ઉદાહરણ છે. લખીએ આપણે એમાં કે ખેંચાયેલી સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા હોય છે. એની પછી ત્રીજું ઉદાહરણ લઈએ બંધમાં સંગ્રહિત પાણી. પણ સ્થિતિ ઊર્જાનું ઉદાહરણ છે કે બંધમાં સંગ્રહિત પાણીમાં ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઊર્જા હોય છે. ચોથું છે બેટરી. બેટરીમાં રાસાયણિક સ્થિતિ ઊર્જા હોય છે. બરાબર. આ 4 ઉદાહરણ થઈ ગયા. બરાબર. આ રીતે એનો પ્રશ્ન આપણે લખીશું. પહેલા એની વ્યાખ્યા લખી છે આપણે. બરાબર. પછી એનું SI એકમ જૂલ છે. ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, યાંત્રિક ઊર્જાનો SI એકમ જૂલ જ થાય. ઉદાહરણ જે છે એ 4 આ રીતે આપણે સરસ મજાના લખી દીધા. ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ. શું કીધું છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા લખો. M દળવાળા પદાર્થને સંદર્ભ સપાટી પરથી h ઊંચાઈએ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખો. ઓકે, ચલો લખીએ. પહેલા તો
વ્યાખ્યા પૂછી ને? ના ના, હા પૂછી જો ને. ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા, પેલા વ્યાખ્યા લખી દેવાની. લખો ચલો. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કોઈ પદાર્થને જમીન પરથી અમુક ઊંચાઈ પર લઈ જતા તેની ઊર્જામાં વધારો થાય છે, કારણ કે પદાર્થને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં તેના પર કાર્ય કરવું પડે છે, અને કરેલું આ કાર્ય તેમાં ઊર્જા રૂપે શું થાય છે? સંગ્રહણ થાય છે. શું થાય છે? સંગ્રહણ થાય છે. સંગ્રહ પામે છે. તેને પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે. એકવાર સમજી લઈએ, એકવાર વાંચી લઈએ. જો શું કીધું છે? કોઈ પદાર્થને જમીન પરથી અમુક ઊંચાઈ પર લઈ જતા તેની ઊર્જામાં વધારો થાય છે, કારણ કે પદાર્થને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં તેના પર કાર્ય કરવું પડે છે. કેમ વિરુદ્ધમાં? તો કે આપણને ખબર છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ નિયમના અનુસાર કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે પડે છે, બરાબર? તો આપણે શું કરવું છે? કોઈ પણ એક તમે બોલ લઈ લો, બરાબર? ક્રિકેટનો એક બોલ લઈ લો અને ઉપર તરફ તમે ફેંકો છો, એટલે કઈ રીતે કાર્ય થયું? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કાર્ય થયું, અને કરેલું આ કાર્ય તેમાં ઊર્જા રૂપે સંગ્રહ પામે છે, બરાબર? તેને પદાર્થની શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે. આ રીતે હતું. એની પછી લખીએ સૂત્રની તારવણી કરવાની છે ને. એ જ ઊંચાઈ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર. ઓકે. સૌથી પહેલા તો એના માટે આકૃતિ દોરવાની છે એક, બરાબર? પછી જે થશે, અથવા આમને હું લખવાની ટ્રાય કરું છું, બરાબર? કે પદાર્થને એવું લાગે તો આપણે દોરશું. જમીનથી આપેલ ઊંચાઈ, જો આપણને એ જ કીધું છે ને ઉપર, આપેલ ઊંચાઈ h સુધી લઈ જવા માટે જરૂરી લઘુત્તમ બળ પદાર્થના વજન mg જેટલું હોય છે. કેટલું હોય? પદાર્થના વજન mg જેટલું હોય છે. ધારો કે પદાર્થ પર ગુરુત્વીય બળની
વિરુદ્ધમાં કરેલ કાર્ય W છે, તેથી કરેલ કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ જે કાર્ય જે છે એ હંમેશા બળ અને સ્થાનાંતરના ગુણનફળ જેટલું હોય છે. અને બળ F બરાબર શું લીધું આપણે? mg. શું લીધું છે આપણે? mg. એની જગ્યાએ g શા માટે લખ્યો? કારણ કે ગુરુત્વીય જો બળની વાત થઈ ગઈ અહીંયા, એટલા માટે g. તો mg ગુણ્યા સ્થાનાંતર એટલે શું છે? અમુક ઊંચાઈ એટલે h. જોડી દો, ગુણાકાર કરી દો એટલે mg h. આ સમીકરણ નંબર 1. શું? mg ગુણ્યા h. mg h સમીકરણ નંબર 1. પદાર્થ પર કરેલ કાર્ય mgh જેટલું છે, તેથી પદાર્થને mgh જેટલી ઊર્જા મળે છે. જે પદાર્થની શું કહેવાય? જે પદાર્થની જે ઊર્જા છે એને કહેવાય પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. અને સ્થિતિ ઊર્જાને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? પોટેન્શિયલ એનર્જી. એટલા માટે EP લખ્યું છે. કેમ ઓલા ગતિ ઊર્જામાં EK હતું કાઇનેટિક એનર્જીનું, તો આમાં એવી રીતે હશે, EP હશે. EP નો મતલબ શું થાય? પોટેન્શિયલ એનર્જી. તેથી EP બરાબર mgh. અહીંયા જે આ તમારો પ્રશ્ન હતો એ પૂરો થઈ ગયો. બરાબર. આ જે સમીકરણ છે એ શું છે? ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. બરાબર. ચલો એની પછીનો પ્રશ્ન હવે જોઈ લઈએ. ચોથો પ્રશ્ન છે, સાવ સરળ છે. ખાલી આપણે જો એ જ લખવાનું છે કે નીચે આપેલા માનવ ઉપયોગી ઉપકરણોમાં કઈ ઊર્જાનું રૂપાંતરણ કઈ ઊર્જામાં થાય છે? બસ એ જ લખવાનું છે. વિચારતા જઈએ અને આપણે લખતા જઈએ. ચાલો, પૂછાય તો આવડવું જોઈએ. આમાંથી માર્ક જવો જોઈએ નહીં. ચલો જોઈએ. ઇલેક્ટ્રિક મોટર. આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક મોટરને શરૂ કરવા માટે વિદ્યુત ઉર્જાની જરૂર પડે છે. તો એનું રૂપાંતરણ કેમાં થાય? તો કે યાંત્રિક ઉર્જામાં. તો લખીએ. ચલો, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એની પછી ઇલેક્ટ્રિક ઓવન. ઇલેક્ટ્રિક ઓવન તમે જોયું જ હશે. બરાબર. એના માટે વિદ્યુત આવે ને. હા, વિચારીને શાંતિથી લખવાનું. વિદ્યુત ઉર્જાનું ગરમ થાય ને, એટલે કે કઈ ઉર્જામાં રૂપાંતરણ થયું? ઉષ્મા ઉર્જામાં. ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એની પછી સોલાર સેલ. તો એમાં તો કે પ્રકાશ છે. બરાબર. એના કારણે વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો પ્રકાશ ઉર્જાનું કેમાં, એને આપણે કેમાં ઉપયોગ લઈએ છીએ? વિદ્યુતમાં. તો કેમાં રૂપાંતરણ થાય? વિદ્યુત ઉર્જામાં. તો લખીએ, પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ડાયનેમો. ડાયનેમો જે છે એમાં આવશે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. માઇક્રોફોન છે. બરાબર. ધ્વનિ માટે. ધ્વનિ ઉર્જાનું
વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. પછી લાઉડ સ્પીકર, એમાં શું હશે? લાઉડ સ્પીકરમાં તો કે સૌથી પહેલા વિદ્યુત ઉર્જા, એનું ધ્વનિ ઉર્જામાં, માઇક્રોફોન કરતાં ઉલટું. વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. સોલાર વોટર હીટર, પ્રકાશની મદદથી વિદ્યુત ઉર્જાનું ગરમ થાય છે ને, વોટર હીટર છે, પ્રકાશની મદદથી ગરમ થાય, એટલે શું લખી શકીએ? પ્રકાશ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ ખાસ યાદ રાખજો, આ ઉદાહરણ તમને પૂછાઈ શકે છે. અને છેલ્લું છે ગેસ સ્ટવ. આપણે સૌને ખ્યાલ જ હશે કે રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ચલો પાંચમો પ્રશ્ન એક જોઈ લઈએ. બરાબર, ચલો પાંચમો પ્રશ્ન એક જોઈ લઈએ. બાકીના પ્રશ્નો આપણે પછી જોશું. બરાબર, એક સાથે બધું આપણે નહીં થાય. સૌથી પહેલા એવો પ્રશ્ન છે કે ઉર્જા એટલે શું? ઉર્જાનો એસઆઈ એકમ જણાવો. લખીએ, ચલો સૌથી પહેલા એની વ્યાખ્યા લખીએ. ઉર્જા એટલે શું છે? ઉર્જા એટલે આપણે સૌને ખબર હશે એક લાઈનમાં, કાર્ય કરવાની શક્તિ. શું છે? કાર્ય કરવાની શક્તિ. શું? ક્ષમતા. કાર્ય કરવાની ક્ષમતા. દરેક વસ્તુને કામ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. એનું બેસ્ટ ઉદાહરણ જે છે એ આપણે ખુદ માનવ છીએ. આપણે કાર્ય કરવું હોય, બરાબર, તો કે આપણે ખોરાકની જરૂર પડે છે. બરાબર, ખોરાક એક પ્રકારનો આપણા માટે શું છે? ઉર્જા બનાવે છે ને, બરાબર. એટલા માટે આપણે કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. જો આપણે ખોરાક ખાવાનું બંધ કરી દઈએ તો શું થાય? આપણે કાર્ય કરી શકીએ નહીં. તો આપણે માનવ જે છે એના માટે બેસ્ટ છે ઉદાહરણ. કામ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. ઉર્જાના ઘણા સ્વરૂપો છે, જેમ કે ગતિ ઉર્જા છે, પછી ઉષ્મા ઉર્જા, હમણાં આપણે બધી લખી ને, પછી સ્થિતિ ઉર્જા, પછી રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, પછી ઉષ્મા ઉર્જા આવી ગઈ. હા, ધ્વનિ ઉર્જા વગેરે છે. જેમ યાદ આવે એમ તમે લખી શકો છો. એની પછી કીધું છે કે એસઆઈ એકમ જણાવો. તો લખીએ, એકમનો ટોપિક પડીને મસ્ત રીતે લખીએ. ચલો, કે ઉર્જાનું એસઆઈ એકમ, ઉર્જાનો એસઆઈ એકમ જૂલ છે. ને યાદ રાખજો કે 1 જૂલ બરાબર 1 નેનોમીટર થાય. બરાબર, યાદ રાખજો. આપણને પૂછ્યું નથી પણ ક્યારેક આપણને કામ લાગે. બરાબર, આપણને ખબર હોય તો. કાર્ય એટલે શું? તેનું સૂત્ર જણાવી તેનો એસઆઈ એકમ જણાવો. ઓકે, હાલો સૌથી પહેલા તેની વ્યાખ્યા. 1 મિનિટ ફરીથી લખી નાખીએ.
ચલો સૌથી પહેલાં કાર્યની આપણે લખી નાખીએ વ્યાખ્યા કે ભાઈ કાર્ય જે છે એ કોને કહેવાય. ઉર્જામાં તો લખ્યું આપણે, ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. તો હવે કાર્યમાં શું લખીએ? તો લખીએ કે કાર્ય એટલે જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે. આની પછી હું તમને સરસ નાની એવી વ્યાખ્યા કહીશ, પહેલાં લખી લઈએ. આવે અને તે પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે છે ત્યારે કાર્ય થયું કહેવાય છે. અથવા જો આ લખવું નથી, અથવામાં તમે કોઈ પણ લખી લખો. જો અથવા એક બીજી કહું, કાર્ય એટલે પદાર્થ પર લાગતું બળ અને સ્થાનાંતરના ગુણનફળને. કાર્ય એટલે પદાર્થ પર લાગતું બળ અને સ્થાનાંતરના ગુણનફળ. સ્થાનાંતરનો ગુણનફળ એમ જ લખાય ને. કાર્ય એટલે એમ લખી નાખ્યું. એટલે કાર્ય એટલે પદાર્થ પર લાગતું બળ અને સ્થાનાંતરનો ગુણનફળ. અથવા એમ પણ લખી શકો કે પદાર્થ પર લાગતું બળ અને સ્થાનાંતરના ગુણનફળને કાર્ય કહે છે. પછી આપ્યું છે તેનું સૂત્ર જણાવવાનું છે. ઓકે, ચલો લખીએ કે એનું સૂત્ર શું છે, જણાવી દો. ભાઈ ચલો એનું સૂત્ર જણાવી દઈએ કે કાર્ય W બરાબર બળ F ગુણ્યા, જો આવ્યું ને, બળ અને સ્થાનાંતરનું ગુણનફળને કાર્ય કહેવાય. સ્થાનાંતર S બરાબર. પછી શું પૂછ્યું છે તેનો એકમ. તો ચલો એકમ લખી દઈએ સાથે સાથે કે ભાઈ કાર્યનો SI એકમ, જૂલ છે. ચલો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. સરસ રીતે આપણે બધા જ પ્રશ્નો લખી લીધા છે, બરાબર ને. છતાં પણ તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. અને જો ખાસ સૂચના કે જો તમને અક્ષર ન દેખાતા હોય તો ક્વોલિટીના ઓપ્શન પર ક્લિક કરીને ક્વોલિટી વધારીને તમે સરસ રીતે લખી શકો છો, બરાબર. ચલો ધોરણ 9ના ગણિત અને વિજ્ઞાનમાં કોઈ પણ પ્રશ્ન એવો હોય, કોઈ પણ દાખલો એવો હોય કે તમને ન સમજાતો હોય, અમુક સ્ટેપ એવું હોય કે તમને ન સમજાતું હોય, તો પણ મને તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. ચલો અહીંયા આપણે આટલા પ્રશ્નો જે છે એ કર્યા છે. આગળના પ્રશ્નો છે એ આપણે આની પછીના વિડીયોમાં જોઈશું, બરાબર. ઓકે, ચલો તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.